વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ઘેડ પંથક મુદ્દે રજૂઆત કરી। તેમણે પૂછ્યું કે છેલ્લા 2 વર્ષમાં જળસંપત્તિ વિભાગ દ્વારા કેટલા રૂપિયા ફાળવાયા, કારણ કે દર વર્ષે ચોમાસા દરમિયાન ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થાય। સરકારના જવાબ મુજબ 2024માં 32.14 કરોડ રૂપિયા મંજૂર થયા, જ્યારે 2025માં 44.10 કરોડ ફાળવાયા। વણ વપરાયેલી રકમ 2024માં 1.15 કરોડ અને 2025માં 11.13 કરોડ રહી। આ રકમ જળસંપત્તિ વિભાગ ઘેડ પંથક માટે વાપરશે। ધારાસભ્યએ જણાવ્યું કે જો આગામી વર્ષોમાં યોગ્ય કામગીરી કરવામાં આવશે તો ખેડૂતોને થતું વ્યાપક નુકસાન અટકાવી શકાય છે। આજે પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન નંબર 3 મારા દ્વારા પૂછવામાં આવેલો કે છેલ્લા 2 વર્ષમાં ઘેડ વિસ્તારમાં જે જળ સંપત્તિ દ્વારા કેટલા રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને તેમાં કેટલા રૂપિયા બાકી રહેલ છે। કારણ કે ઘેડ વિસ્તારમાં જે ખેડૂતો દ્વારા ખેતી કરવામાં આવતી હોય પણ તે વિસ્તાર એવો છે કે રકાબી જેવો વિસ્તાર છે અને વચલા ભાગોમાં ખેતરોમાં ખૂબ પાણી ભરેલું રહેતું હોય અને દર વર્ષે પાકનું નુકસાન થતું હોય અને જ્યારે નુકસાન થતું હોય ત્યારે એ જળસંપત્તિ દ્વારા જે ત્યાંની નદીઓ કે નાળા આવેલા છે એને લેવલમાં ખોદવામાં આવે અને એ ખોદવામાં આવે તો ઘેડ પંથકનું પાણી છે એ માધુપુરના દરિયામાં જઈ શકે અને આ ખેડૂતોનો પાક બગડે નહીં। ત્યારે મારા મંત્રીશ્રીઓ દ્વારા જવાબ દેવામાં આવ્યો કે 32.14 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા 2024માં। 2025માં 44.10 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા। એમાં હજી સુધી અનવપરાયેલી જે 2024માં એ 1.15 કરોડ બાકી છે અને 2025માં 11.13 કરોડ બાકી છે। તો આનું સમસ્યાનું નિવારણ લાવવા માટે મેં મંત્રીશ્રીને કીધેલું કે આ રૂપિયા વાપરવા તમે માગો છો કે નહીં, ત્યારે એમને ખાતરી આપી કે આ રૂપિયા આજે આમાં જળ સંપત્તિમાં વાપરવામાં આવશે અને બાકીનું જે કામ છે એ આગલા વર્ષોમાં પાણી ન ભરાય એના માટે 2026માં તમે ગ્રાન્ટ ફાળવવા માગો છો કે નહીં, ત્યારે એમને જે ગ્રાન્ટ ફાળવી છે એ પણ જાહેર કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે આ કામ કરવામાં આવશે। જો આ કામ થઈ જાય તો ખેડૂતોને દર વર્ષે જે નુકસાની જતી, કારણ કે ત્યાં વધારે પૂરતું ચણાનું વાવેતર હોય છે અને નુકસાન જતું હોય, નુકસાનથી ખેડૂતો બચી શકે। આ આજની પ્રશ્નોત્તરીમાં મારા દ્વારા આ પ્રશ્ન પૂછવામાં આવેલો હતો।